લ્યો બોલો, હવે મધ્યપ્રદેશમાં પણ ભાજપની સરકાર છે અને કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે, છતાંય મધ્યપ્રદેશના ઇન્દોરમાં 15 થી વધુ લોકોના મોત થઈ ગયા છે. 34 થી વધુ લોકો આઈસીયુમાં જીવન મરણની વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે અને 3000 થી વધારે લોકો હોસ્પિટલમાંથી સારવાર લઈ રહ્યા છે. કારણ કે સંડાસવાળું ગંદુ પાણી પીવાના પાણીમાં ભળી ગયું અને આવું ગંદુ પાણી પીવાથી આટલા બધા લોકોના મોત થયા. છી, ધિક્કાર છે ભાજપ સરકારને, ધિક્કાર છે. મોટી મોટી વાતો કરો છો પરંતુ તમારા રાજ્યમાં તમે એક શુદ્ધ પાણી પણ નથી આપી શકતા પીવા માટે. હવે આપણું ગુજરાત પણ કઈ બાકાત નથી. એ પણ હું તમને કહી દઉં. મારી પાસે આંકડાઓ આવ્યા છે. આ છાપાની રિપોર્ટ છે ગુજરાત સમાચારની. એમાં સ્પષ્ટ રીતે બતાવ્યું છે કે ગયા વર્ષે 8,10,561 ફરિયાદો ફક્ત અમદાવાદમાં નોંધાવી છે અને એમાં નળ, ગટર, પાણી, રોડ, રસ્તા એટલે કે બધા ખાતાથી લગતી ફરિયાદો છે. તો મારે તો એટલું જ કહેવું છે કે ફક્ત ને ફક્ત કાગળો ઉપર જ વિકાસની વાતો થાય છે પરંતુ અંદર ખાને તો પોલમ પોલ છે. અને આ ભાજપની સરકાર ફક્ત લોકોને મૂર્ખ બનાવવાનું જ કામ કરે છે અને એમને આ ફાવડત આવી ગઈ છે ગમે તે રીતે ઇલેક્શન કેવી રીતે જીતવા. એટલા જ માટે ભાજપના જે કોર્પોરેટરો છે, ધારાસભ્યો છે, મંત્રીઓ છે કે મુખ્યમંત્રી હોય કે પ્રધાનમંત્રી હોય, કોઈને ગાંઠતા નથી. અને અગર 2, 4, 5, 10, 25 લોકોના મોત થઈ જાય ને તો એમને કોઈ ફેર પડતો નથી. એ લોકો અસહિષ્ણુ થઈ ગયા છે. કડવું છે પણ સાચું છે.